સમી તાલુકાના ખેતરોમાં હજુ પાણી નહીં ઓસરતા ખેડૂતો રડ્યા। પાણીથી લથબથ ખેતરો, પાણીમાં ડૂબેલો પાક અને ગોઠણડૂબ પાણીમાં ઉભા રહી પોતાની વ્યથા ઠાલવતા ખેડૂતો। ખેતરોમાં તબાહીના દ્રશ્યો પાટણના સમીના છે। અહીં પણ વરસાદે વિરામ લીધાને 10 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ ગામડાઓના ખેતરો નદી જ બનેલા છે। હજારો વીઘા જમીનમાં પાક પાણીમાં ડૂબેલો છે। મહામહેનતે તૈયાર કરેલો પાકનો ખાત્મો થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। જે હાથે પાકનું ખુશીથી વાવેતર કર્યું હતું, તે જ હાથે ભારે હૈયે પાકને ઉખેડવો પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સમી પંથકમાં સર્વે કરી ખેડૂતોને પાક નુકસાનીની સહાય ચૂકવે। માણાવદરના પાદરડી ગામના લોકો જીવના જોખમે દેશી જીપલાઇનથી નદી પાર કરવા મજબૂર। ઉપર આકાશ, નીચે ખળખળ વહેતી નદી અને બે ઝાડની વચ્ચે દોરી બાંધી જોખમી રીતે પસાર થતી જિંદગી। આ દ્રશ્યો કોઈ જીપલાઇનના નથી, પરંતુ આ છે ખેડૂતોનો દેશી જુગાડ। ખેતરે જવાના રસ્તે ધોવાઈ જતા ખેડૂતોએ દેશી જુગાડ અપનાવ્યો છે અને દરરોજ આ જ રીતના નદી પરથી પસાર થઈ રહ્યા છે। વાત છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામની। અહીંથી પસાર થતી ઓજત નદી ઉપરનો પુલ 3 વર્ષ પહેલા તૂટી ગયો, જેથી ગામના લોકોને એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુશ્કેલી વેઠવી પડે છે। ચોમાસામાં તો જીવના જોખમે નદી પાર કરીને લોકો જાય છે। બાળકોને ભણવા પણ આ રીતે સહેવું પડી રહ્યું છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રને આ ગામની સમસ્યા દૂર કરવામાં કોઈ રસ ન હોય તેવું લાગે છે, જેથી હવે આ લોકોએ પણ સ્વીકારી લીધું છે કે તંત્ર પુલ બનાવી નહીં આપે, એટલે એક તરફથી બીજી તરફ જવા માટે લોકોને નદી પસાર કરવા દોરડા અને ટાયરની મદદથી નદીને પસાર કરવી પડી રહી છે। તેમજ બાળકોને અભ્યાસ કરવા માટે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે। 300 થી 400 વીઘા જમીનમાં ખેતી કરતા ખેડૂતોને ખેત મજૂરો લઈ જવા તેમજ ખેતીની વસ્તુઓ લઈ જવા માટે પણ દોરડા વડે લટકીને પસાર થવું પડે છે। ઉપરાંત જ્યારે પણ કોઈને મેડિકલ ઇમરજન્સીની જરૂરિયાત હોય તો આવી જ રીતે દર્દીઓને પણ લઈ જવાની ફરજ પડે છે। છેલ્લા 3 વર્ષથી તૂટેલા પુલને રિપેર કરવા માટે અવારનવાર સાંસદથી લઈને ધારાસભ્ય તેમજ પદાધિકારીઓને રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી। જોકે વૈકલ્પિક રસ્તો ગ્રામજનો માટે જ છે, પરંતુ તે 15 થી 20 કિલોમીટર સુધી ફરવા જવું પડે છે। ત્યારે હવે એક જ